1732ની સાલ માક્ષર સુદ બીજને સોમવાર, બહુચરમાના નામે કરી નોતરા દીધા સૌને ફરી, રસ રોટલીની માગી નાથ સ્વીકારી ભટજીએ વાત. માક્ષર મહિનાની સુદ બીજને બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે અને ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજી સ્વયં પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે જો સાચા દિલથી તમે ભગવાનને માનો છો ને, તો ભગવાન તમારું ક્યારેય નીચું નથી પડવા દેતા. ભગવાન તમારી લાજ રાખી દે છે. આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં ભગવાને ભક્તની લાજ રાખી છે. તેમાં સૌથી પ્રખ્યાત કથા છે માતા બહુચરની. વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ દેવી બહુચરે તેમનું રૂપ ધારણ કર્યું હતું. એક દંતકથા અનુસાર મેવાડા બ્રાહ્મણ એવા વલ્લભ ભટ્ટ અને તેમના ભાઈ ધોળાને તેમની જ્ઞાતિના બ્રાહ્મણોએ એકવાર મેણો માર્યો. અરે વલ્લભ ધોળા, જ્ઞાતિ ભોજનમાં આવીને જમી તો જાઓ છો, પણ ક્યારેક તમે જ્ઞાતિ ભોજન તો કરાવો. વલ્લભ ભટ્ટ હજુ કંઈ સમજે અને કંઈ બોલે તે પહેલા બીજા એક બ્રાહ્મણ બોલી ઉઠ્યા, અરે વલ્લભજી તો આખીએ નાતને જમાડશે અને એ પાછું માક્ષર સુદ બીજે રસ રોટલીનું જમણ કરાવશે. જ્ઞાતિજનોએ સામેથી જ નાત માટેનો દિવસ અને ભોજન સામગ્રી નક્કી કરી દીધી. વલ્લભ ભટ્ટને ચિંતા સતાવવા લાગી કે હવે કરવું શું? પણ જેના માથે સ્વયંમાં બહુચરનો હાથ હોય તેના જીવનમાં ભલા શું અશક્ય હોય? માક્ષર સુદ બીજનો દિવસ આવ્યો. વલ્લભ ભટ્ટને થયું કે હું તો ગરીબ બ્રાહ્મણ અને એમાંય ભર શિયાળે કેરીનો રસ લાવું ક્યાંથી? બપોરનો સમય થયો. વલ્લભજી તો મંદિરમાંથી નીકળી સાબરમતી નદીના કિનારે પહોંચ્યા અને માના નામનું સ્મરણ કરવામાં લીન થઈ ગયા. કહે છે કે તે સમયમાં બહુચર સ્વયં વલ્લભ રૂપે અને નારસિંહ દાદા ધોળા રૂપે નવાપુરાની ભૂમિ પર આવ્યા અને મેવાડા બ્રાહ્મણની આખી નાતને રસ રોટલીનું જમણ કરાવ્યું. લોકોએ તો વલ્લભ ધોળાની મજાક કરવા રસની માંગણી મૂકી હતી, પણ માએ તો સ્વયં ભક્તનું રૂપ ધરીને ભક્તની લાજ રાખી. નાત જમીને પાછી ફરી રહી હતી ત્યારે તેમને રસ્તામાં સામે વલ્લભ અને ધોળા મળ્યા અને આખી ઘટનાની એમને જાણ થઈ. વલ્લભ અને ધોળાએ માં બહુચરનો આભાર માન્યો તો બીજી તરફ જ્ઞાતિજનોએ પણ તેમની ભૂલ બદલ વલ્લભ ધોળાની માફી માંગી અને તે ખરેખર માના પરમ ભક્ત હોવાનો સ્વીકાર કર્યો. ભક્તની લાજ રાખવા જે દિવસે માં ત્રિપુર સુંદરી સ્વયં બહુચર માના જે રૂપે આ ભૂમિ પર પધાર્યા તે દિવસ હતો માક્ષર સુદ બીજનો. અને એ જ કારણ છે આ દિવસે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વના તમામ બહુચર માતાના મંદિરોમાં મહાઉત્સવનું આયોજન થાય છે અને માને રસ રોટલીનો ભોગ લગાવી તેને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે. આવી જ અન્ય ધાર્મિક કથા સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો અનહદ નાથ. જય ભોલેનાથ.